17 તારીખ તમારે આખો લેવો તો ને તાર પ્રોગ્રામ તો હું કરવા લૂમ લેવા આવ્યા હતા કે દિવ્યા આવશે તો બબલું વગાડે નહીં આજ દાડાવથી કદી તમારું ભેળવણ કદી જો કર્યું નહીં દિવ્યાએ તમે બરાબર ગોમ વાળાને તું કહી દે કે ભાઈ ચમ બોલાવી દિવ્યાને આજે દિવ્યાનું નામ તમે ના બોલ્યા એટલે કોઈ મને કોઈ ફરક નહીં પડવાનો બરાબર ભેળવણ કરવા કોઈ ના આવે સાગરભાઈ ભેળવણ કરવા કોઈ ના આવે આજ દાડાવથી કદી તમારું ભેળવણ કદી જો કર્યું નહીં દિવ્યાએ બરાબર તમે બરાબર તમે પાર્ટીને એવું કીધું કે દિવ્યા આવશે તો બબલું વગાડે નહીં એટલે તમે આવો હું પાર્ટી હા એટલે જ કહું તમે લોધરા ચોકડી આવો આપણે રૂબરૂ મળીને હું પાર્ટીને બોલાવું દબડાવાની વાત નહીં કરી ભાઈ સાગરભાઈ બરાબર દબડાવાની વાત નથી કરી ભાઈ આ તમને એક રિક્વેસ્ટ ની વાત કરી તમને રિક્વેસ્ટ ની વાત કરી મેં 17 તારીખે તું મારા સ્ટેજ ઉપર આવ્યો ભાઈ ઓભળ મારી વાત ઓભળ 17 તારીખે તું મારા સ્ટેજ ઉપર આવ્યો 17 તારીખે તો અરે અમેરિકા ના ચડવા અરે હું શું કહું આ એ તમે ના પાડી દીધી એ મને ગમ્યું તું બરાબર તો આજે આ ગોમ વાળાને તમારે કહી દેવાય ને અરે 9:30 વાગ્યાની પાર્ટી મને ફોન કરી તોય હું ચાહીને 11 વાગે આવ્યો બરાબર અને મને પાર્ટી અત્યારે કીધું હમણાં કે ભાઈ સાગરભાઈ એવું કહેતા હતા સરપંચો થઈ તો આવો હું રૂબરૂ કરાવું પણ મારા ભાઈ લોધરા ચોકડી હું ઉભો છું અરે ભાઈ મારા તમે મને 17 તારીખ ફોન કર્યો તો તમે મને 17 તારીખે ફોન કર્યો તો ભાઈ હું તમારા સ્ટેજ ઉપર આવું અરે પીએમ ને લગાય તો પણ તું આને કહે ને આ ગોમ વાળાને તું કે ને ગોમ વાળાને તું કહી દે કે ભાઈ ચમ બોલાવી દિવ્યાને તો તું મને એક બાજુ એવું કહીશ કે પીએમ ને તું લગાય અને હવે એમ કહીશ કે મારા શું લેવા દેવા ગોમ વાળા સાગરભાઈ મારી વાત હોભળો સાગરભાઈ મારી વાત હોભળો આજે દિવ્યાનું નામ તમે ના બોલ્યા એટલે કોઈ મને કોઈ ફરક નહીં પડવાનો બરાબર અરે ભાઈ તાર અમારો ધંધો એવો નહીં બરાબર અમારો ધંધો એવો નહીં આ સરસ્વતી નું સ્ટેજ કહેવાય આ તમારું આ એક આ જોવો કોઈના બાપની ખરીદેલી જગીરી નહીં રહી એક સરસ્વતી નું સ્ટેજ થઈ રહ્યું બરાબર અરે આખો પ્રોગ્રામ લેતો હતો 17 તારીખ તમારે આખો લેવો તો ને તાર પ્રોગ્રામ તો હું કરવા લૂમ લેવા આવ્યા હતા હા તો હું તને એ જ કહેવા માંગુ છું તાણ કે તું પીએમ ના કહેવાથી મારા સ્ટેજ ઉપર આવ્યો તો હું ગામના સરપંચ ના કહેવાથી આવ્યો બરાબર એવી ભાઈ અમને એવી માણસાઈ નહીં અમારા અંદર કે ઉતારી દેવા અમારે તો માણસાઈ સ્ટેજ ઉપર માણસ નાનો માણસ આવ્યું હોય ને તો આપણો સ્ટેજ ઉપર હાલ દઈએ માહિક 17 તારીખ તમારે આખો લેવો તો ને તાર પ્રોગ્રામ તો હું કરવા લૂમ લેવા આવ્યા હતા કે દિવ્યા આવશે તો બબલું વગાડે નહીં આજ દાડાવથી કદી તમારું ભેળવણ કદી જો કર્યું નહીં દિવ્યાએ તમે બરાબર ગોમ વાળાને તું કહી દે કે ભાઈ ચમ બોલાવી દિવ્યાને આજે દિવ્યાનું નામ તમે ના બોલ્યા એટલે કોઈ મને કોઈ ફરક નહીં પડવાનો બરાબર ભેળવણ કરવા કોઈ ના આવે સાગરભાઈ ભેળવણ કરવા કોઈ ના આવે
આજ દાડા સુધી કદી તમારું ભેરણ કદી જો કર્યું નહીં દિવ્યાએ. ભાઈ ઓબળો મારી વાત મી તો જીગાભાઈ કહી દીધું હો. બરાબર બેન નહીં પણ પેલી એવું તમે કહેવાય, સોયા મજમુદાર આવે ને તો એ મારા સ્ટેજ ઉપર નહીં કે મારા ગાવા જવું નહીં કોઈ જગ્યાએ. બરાબર તમે પાર્ટીને એવું કીધું કે દિવ્યા આવશે તો બબલું વગાડે નહીં. ના ના એવું બધું મી નહીં કીધું હો. એટલે તમે આવો હું પાર્ટીને હા એટલે જ કહું તમે લોધરા ચોકડી આવો આપણે રૂબરૂ મળીને હું પાર્ટીને બોલાવું. મળવું નહીં મારે હવે મળવાના ટાઈમે નહીં સમજો. ઉપરથી અમારા પ્રોગ્રામમાં આવવાનું તમે દબડાવાની વાત અમને ના કરશો ભાઈ. દબડાવાની વાત નહીં કરી ભાઈ સાગરભાઈ. હું તો હાલ હમણાં પોલીસ સ્ટેશન જાઉં વિસનગર. આ તમને કીધું બરાબર દબડાવાની વાત નથી કરી ભાઈ. આ તમને એક રિક્વેસ્ટ ની વાત કરી. તમે પેલી કરો છો તમને રિક્વેસ્ટ ની વાત કરી મેં. એકલા કરાવો છો બરોબર. 17 તારીખે તું મારા સ્ટેજ ઉપર આવ્યો ભાઈ. ઓભળ મારી વાત ઓભળ. 17 તારીખે તું મારા સ્ટેજ ઉપર આવ્યો. 17 તારીખે દિવ્યાબેન પસંદ હોય તો આખો પ્રોગ્રામ આલ દો. અરે ઐશ્વર્યા મજમુદારનો લાઈન દોડાવો. મને કોઈ ફરક નહીં પડતું. પણ મને હું હોય જે સ્ટેજ ઉપર ઈકા કોઈ ના જુઓ. તો અમેરિકાએ કોઈને નતા ચડવા દીધા. અરે અમેરિકા ના ચડવા. તોય ના પાડી દીધી હતી. અરે ભાઈ મારા પ્રોગ્રામમાં નહીં. અરે હું શું કહું આ એ તમે ના પાડી દીધી એ મને ગમ્યું તું. બરાબર તો આજે આ ગોમ વાળાને તમારે કહી દેવાય ને. આજે મેં ચોખવટ કરી હતી હોબળો. અને પાર્ટીને બોલાવું એમને કીધું તું કે 1 વાગે આવશી બેન. એ કશો વાંધો નહીં. અરે 9:30 વાગ્યાની પાર્ટી મને ફોન કરી તોય હું ચાહીને 11 વાગે આવ્યો. ભાઈ અમાર તો બુકિંગ કરવા આવે એવી કોઈ વાત નહીં થઈ અમારે. બરાબર. અને મને પાર્ટી અત્યારે કીધું હમણાં કે ભાઈ સાગરભાઈ એવું કહેતા હતા જઈ પાર્ટી જીગા વાત કરી એવી પાર્ટી જો ભાઈ મને તો પૈસા આલવા વાળાને ઓળખું હું તો. આખા ગામમાં બધાએ સરપંચો થઈ જાય તો એવા મારા વગર કશું ના ચાલે. સરપંચો થઈ જાય તો આવો હું રૂબરૂ કરાવું પણ મારો ભાઈ લોધરા ચોકડી જ હું ઉભો છું. મારા પ્રોગ્રામમાં તમે આપું તું તો જીગાભાઈ ને એકવાર ફોન તો કરો. અરે ભાઈ મારા તમે મને 17 તારીખ ફોન કર્યો તો. તમે મને 17 તારીખે ફોન કર્યો તો કે ભાઈ હું તમારા સ્ટેજ ઉપર આવું. અરે પીએમ ને લગાય તો પણ તું આને કહે ને આ ગોમ વાળાને તું કે ને ગોમ વાળાને તું કહી દે કે ભાઈ ચમ બોલાવી દિવ્યાને. મારે શું લેવા દેવા. તો તું મને એક બાજુ એવું કહીશ કે પીએમ ને તું લગાય અને હવે એમ કહીશ કે મારા શું લેવા દેવા ગોમ વાળા. મારે કોઈ લવરી કરવી નહીં કદી જીવનમાં આવતો નહીં અને કદી મારે તો કોઈની જરૂર નહીં પડવાની કદી એકેય કલાકારની. સાગરભાઈ મારી વાત હોભળો. સાગરભાઈ મારી વાત હોભળો. આજે દિવ્યાનું નામ તમે ના બોલ્યા એટલે કોઈ મને કોઈ ફરક નહીં પડવાનો. બરાબર. અરે ભાઈ તાર અમારો ધંધો એવો નહીં. બરાબર અમારો ધંધો એવો નહીં. આ સરસ્વતી નું સ્ટેજ કહેવાય. આ તમારું આ એક આ જોવો કોઈના બાપની ખરીદેલી જગીરી નહીં એ રહી. એક સરસ્વતી નું સ્ટેજ થઈ રહ્યું. બરાબર. અરે આખો પ્રોગ્રામ લેવો હતો 17 તારીખ તમારે આખો લેવો હતો ને તાર પ્રોગ્રામ તો હું કરવા લૂમ લેવા આવ્યા હતા. હા તો હું તને એ જ કહેવા માંગુ છું તાણ કે તું પીએમ ના કહેવાથી મારા સ્ટેજ ઉપર આવ્યો તો હું ગામના સરપંચ ના કહેવાથી આવ્યો. બરાબર. એવી ભાઈ અમને એવી માણસાઈ નહીં અમારા અંદર કે ઉતારી દેવા. અમારે તો માણસાઈ છે સ્ટેજ ઉપર માણસ નાનો માણસ આવ્યું હોય ને તો આપણો સ્ટેજ ઉપર હાલ દઈએ માહિક